ઓકે નમસ્કાર મિત્રો, અંબીવાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જે ચર્ચા કરવાના છે કે ગુજરાત પોલીસની નવી ભરતી 2026-27 ની આવી ગઈ છે દોસ્તો, અને એમાં ક્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે અને સાથે સાથે નવી વિગત એ આવી રહી છે કે જગ્યાઓ માટે ખાસ એક મહત્વની જાહેરાત થવા જઈ રહી છે દોસ્તો. તો એ વિશે બી આજે ચર્ચા વિચારણા કરીશું અને લેટેસ્ટ પરિપત્ર શું આવી રહ્યું છે, જે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના છે, ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવા એ વિશે બી આજે ચર્ચા વિચારણા કરશે. ફૂલ વિડીયો તમે જોઈશો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પ્રોપર વિડીયો મેં બનાવેલો છે દોસ્તો. ઓકે, ચાલો હવે આપણે આગળ ચર્ચા વિચારણા કરીએ દોસ્તો. તો આપણે ગુજરાત પોલીસના વિશે થોડી ચર્ચા વિચારણા કરી દઈએ. તો ધોરણમાળનું જે ટ્વીટ આવ્યું હતું એ પ્રમાણે ગુજરાત પોલીસની નવી ભરતી બિગ અપડેટ આવી રહ્યું છે. ગુજરાત પોલીસની રાહ જોયેલા ઉમેદવારો માટે સારા સમાચાર હાલ તો આવી રહ્યા છે દોસ્તો. જ્યાં મહત્વના સમાચાર છે કે નાયબ મુખ્ય હર્ષ સંઘવી દ્વારા અગાઉમાં ભાઈ જે આપણને નિવેદન આપવામાં આવ્યું છે કે સારામાં સારી ભરતી 2033 સુધીમાં મોટામાં મોટી ભરતી આવવા જઈ રહી છે, જ્યાં 50,000 પ્લસ નવી જગ્યાઓ હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે દોસ્તો. કેટલાક સોર્સ મુજબ નવી ભરતી માટે પ્રક્રિયા શરૂ થઈ માહિતી પણ મળી ગઈ છે કે ઓલરેડી આ લોકોએ શરૂઆત કરી દીધી છે. જેવી આ પ્રક્રિયાની ખતમ થશે એવી જ આ લોકો નવી જાહેરાત કરવા જઈ રહ્યા છે દોસ્તો. એના સાથે સાથે આમાં એ પણ એક મહત્વની સમાચાર મળી રહ્યા છે કે જે લોકો થોડા માટે રહી ગયા છે દોસ્તો, એ માટે સારા સમાચાર કહી શકાય. જે લોકો થોડી મહેનત વધારે કરશે તો આરામથી એ લોકો નેક્સ્ટ યર તમારે આ સપનું પૂરું થઈ જશે દોસ્તો. તો જે લોકો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તે સારા સમાચાર તો કહી શકાય. પીએસઆઈ માટે બી સારા સમાચાર છે. એલઆરડી વિશે થોડી ચર્ચા વિચારણા કરી દઈએ તો જ્યાં બેઝિક ડોક્યુમેન્ટ લિસ્ટ તમારે ડીવી માટે જોઈતા હોય એ પ્રમાણે હું આજે લઈને આવી ગયો છું. તેમાં કોલ લેટર તમારો ગ્રાઉન્ડનો પ્લસ લેખિત બંનેનો કોલ લેટર તમારે સાથે રાખવાનો રહેશે. એનાથી 10-12ની ધોરણની માર્કશીટ રાખવાની રહેશે. તમારે એલસી તમારા 12માનું જે તમારા ધોરણનું એલસી હોય તો એલસી તમારે સાથે રાખવાનું રહેશે દોસ્તો. એના સાથે સાથે આઈડી, જે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ, લાયસન્સ, જે તમારે આઈડી તમારી પાસે હોય તો તમે બધા સાથે લઈ જશો તો બી સારામાં સારું રહેશે દોસ્તો. પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે સાથે રાખવાનો છે. પાસપોર્ટ સાઇઝ તો 2-3 રાખશો તો બી વાંધો નહીં, તમારી સાથે રહેશે. એક્સ્ટ્રા જે બી વસ્તુ હોય તમારી પાસે લઈ શકો છો, પછી પાછા લાવો તો કોઈ ઇશ્યુ નથી દોસ્તો. દેખો, અને બીજી એક મહત્વની જાહેરાત આજે લાસ્ટમાં એસબીઆઈમાં જે ભરતી આવી રહી છે દોસ્તો, એ વિશે ભાઈ આપણે આજે લાસ્ટમાં કહીશું. ખાસ તમારે જાતીય પ્રમાણપત્ર, એમાં ભાઈ એસસી વાળાને 1978 પહેલાનું પાપાનું ફેમિલીનું એલસી કાઢેલ તો તે પણ રાખવાનું રહેશે દોસ્તો. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે તે લાગુ પડતા હોય, જે લોકોને ઓબીસી વાળાને જે બી લોકોને લાગુ પડતું હોય તે બી તમારે સાથે રાખવાનું રહેશે. એના સાથે ઈડબ્લ્યુએસ માટે સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય, ઈડબ્લ્યુ સર્ટિફિકેટ, CCC નું સર્ટિફિકેટ જે 5 વર્ષમાં જમા કરાવવાનું હોય છે તો એ પણ તમારે 5 વર્ષમાં કરાવવાનું છે. અને એનસીસી નું સર્ટિફિકેટ, તમે સ્પોર્ટમાં કોઈ બી એક્સ્ટ્રા માર્ક્સ તમારે મતલબ વિધવા સર્ટિફિકેટ તો હોય તો આ બધી જ જાહેરાત તમારે એક્સ્ટ્રા હોય તમારે સાથે રાખવાનું જરૂરી રહેશે દોસ્તો. આ પ્રમાણે તમારી જાહેરાત પ્રમાણે રહે છે. અને હવે એક મહત્વની જાહેરાત જે એસબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે દોસ્તો. જો ઘણા લોકો જે બેન્કિંગમાં જવાનું સપનું જોઈ રહ્યા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોમર્શિયલ કક્ષામાં જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સની ભરતી કરવામાં આવી રહી છે, જ્યાં બેકલોગ એ લોકોનો 7,860 નો છે પ્લસ 287 નો નવો બેકલોગ છે. એમ કરીને ઘણી મોટી ભરતી છે. એમાં ભાઈ ગુજરાતમાં સૌથી મોટી ભરતી આવી રહી છે દોસ્તો એસબીઆઈ દ્વારા. અને એમાં ઓનલાઈન ભરવાની લાસ્ટ ડેટ તમને કહી દઉં તો 31 ઓગસ્ટ છે દોસ્તો. આજે 22 ઓગસ્ટ થઈ ગઈ છે દોસ્તો, તો જલ્દીથી તમે ફોર્મ ફિલઅપ કરી દો દોસ્તો. જલ્દીથી 31 તારીખ લાસ્ટ છે દોસ્તો. અને વેબસાઇટ તમને તમારી લિંકને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને વધુ જાહેરાત જોઈએ તો તમારે ટેલિગ્રામમાં જોડાઈ જવું. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે મેં. ઓકે દોસ્તો, વધુ મહત્વની જાહેરાત થશે તો બી હું તમને આના પ્રમાણે સપોર્ટ કરીશ દોસ્તો. ઓકે, તો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, લાઈક નથી કરી, શેર કરી દો તમારા મિત્રો જોડે. વધુ મહત્વનો વિડીયો જોઈતો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો.